નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ પોતાના પહેલા દીક્ષાંત સમારોહનું આયોજન કુંદનબેન દિનશા પટેલ ઓડિટોરિયમ ખાતે બપોરે 4 કલાકે આયોજિત થશે। આ કોન્વોકેશનમાં મનસુખ માંડવિયા, શ્રમ અને રોજગાર, રમતગમતના કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, આરએસએસ સંઘ અનિલકુમાર નાયક, નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 2 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે। ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા 2 મહાનુભાવોને માનદ ડોક્ટર્સ ઓફ લેટેસ્ટ ડિલીટની પદવી પણ એનાયત કરવામાં આવશે, જેમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર દિનશા પટેલને તથા વિશ્વભરમાં આયુર્વેદના પ્રચાર અને પ્રસાર કરનાર રોઝનબર્ગને આ માનદ ડિગ્રી અર્પણ કરવામાં આવશે। ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, નડિયાદ। કોઈ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ને કને એનએબીએસ થયેલી કોલેજ અને હોસ્પિટલ હોય તો ગુજરાતમાં ઘણી ગાંઠી છે, એવો અમલ છે। અમે હાર્ટ માટે જ્યારે પ્રપોઝલ એમને કદાચ નહીં ખ્યાલ હોય એટલા માટે મગનભાઈ એડનવાલા ભાસ્કરભાઈ જ્યારે ચેરમેન અત્યારે છે, એમના પહેલાના અમારા મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન હતા અને એ સમયે એ જિલ્લા સંઘચાલક બી આરએસએસના હતા। અને એક વિશેષ વસ્તુ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા જનપ્રિય પ્રધાનમંત્રી જ્યારે સંઘ પ્રચારક હતા, તો જ્યારે બી નડિયાદના પ્રવાસે આવતા હતા ત્યારે એમનું રોકાણ રહેતું હતું સંતરામ મંદિર, પણ મગન કાકાની જે લાઇબ્રેરી છે, હજુ છે લાઇબ્રેરી, એમાં કલાકો સુધી બેઠીને અભ્યાસ કરતા હતા। અને આજે બી કોઈ નડિયાદનો વ્યક્તિ જાય નરેન્દ્રભાઈ પાસે તો એમને કદાચ સૌથી પહેલો પ્રશ્ન એ જ કરશે કે મગન કાકાની લાઇબ્રેરી અત્યારે હયાત છે કે નહીં। જય મહારાજ। મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી જૂન 1, 2022ના રોજ મહાગુજરાત મેડિકલ સોસાયટીના અથાગ પ્રયત્નોને અંતે પરિણમી। ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોટ લાડીલા મુખ્યમંત્રી છે, જેના હસ્તે આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન થયું અને ત્યારબાદ યુનિવર્સિટીએ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર લગભગ અત્યારે અમારી પાસે 4 ફેકલ્ટીને અમે સમાવેશ કરી શક્યા।